કૃષ્ણ બધાને। તો આજે આપણે વધી ગયેલી જે બપોરની સબ્જી હોય એમાંથી સાંજે કેવી રીતે સબ્જી બનાવી એના ઉપયોગથી હું તમને રેસીપી બતાવીશ। તો કેપ્સિકમ, ડુંગળી, બાફેલા બટેકા લીધા છે, 1 ચમચી તેલ નાખવાનું છે અને પહેલાં ડુંગળીને સાતળી દેવાની છે। ડુંગળી સરસ સતળાઈ જાય થોડા ઘણી ત્યાર પછી શેકેલા સિંગદાણાનો આ રીતે પીસ નાખી દેવાના છે। ત્યાર પછી જે ચોપ કરીને તૈયાર રાખ્યું છે એ નાખી દેવાનું છે અને રૂટિંગ મસાલા કર્યા છે, જે ધાણા જીરું, હળદર, મરચું હોય એ પણ આમાં તેલ પહેલાં હોય એટલે ઓછું તેલ નાખી અને આ રીતે સબ્જી બનાવાઈ જાય છે। તો તમે જોઈ શકો છો 2 જણ ખાય એટલી ફરી સબ્જી તૈયાર થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી સબ્જી તૈયાર થઈ જાય છે। ત્યાર પછી એમાં પરોઠા બનાવ્યા છે। પરોઠા એકદમ સોફ્ટ અને મુલાયમ ઘઉંની રોટલી, જે ઘઉંનો લોટ હોય એમાંથી જ સરસ આ રીતે પરોઠા તૈયાર થઈ જાય છે। તો આ મારું સાંજનું જે થાળી તૈયાર થઈ ગઈ છે। વધી ગયેલી સબ્જી હોય એમાંથી જ તમે એક સરસ ઇનોવેશન થોડુંક ન કરી અને આ રીતે સરસ સબ્જી તૈયાર થઈ જાય છે અને એકદમ સોફ્ટ અને મુલાયમ પરોઠા તૈયાર થઈ ગયા છે।